હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં? ખૂબ સમય સારો એવો પસાર કરો છો, પણ આજે બેસ્ટ ટાઈમ છે ને તમારા રિવિઝન માટેનો. બેસ્ટ યુઝ કરજો. તમારાથી જેટલું બેસ્ટ દઈ શકાય ને એટલું આપવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન હ્યુમન બીઇંગ્સમાં એક ટોપિક છે જેનું નામ છે પ્યુબર્ટી, અને મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એનું આજે આપણે ડિસ્કસ કરવું છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન હ્યુમન બીઇંગ્સમાં એક ટોપિક છે પ્યુબર્ટી. આ પ્યુબર્ટી શું છે? આપણી એજ છે. ધ એજ with the sex hormones and the gametes begin to produce and the boy and girl become a sexual mature. બોય અને ગર્લ સેક્સ્યુઅલ મેચ્યોર બનવા માટેની આ એજ છે. આમ જુઓ તો બોય માટેની એજ 12 to 14 છે, અને બેબી માટેની એજ છે, ગર્લ્સ માટે એજ છે 10 to 12 years. આ પ્યુબર્ટી એજ છે જ્યાંથી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ એના બોડીમાં સીન થશે. આ એજ પ્યુબર્ટી કોઈને પ્લસ માઇનસ થોડી હોઈ શકે. તો આ એજ કઈ હોઈ શકે? તો પ્યુબર્ટીની એજમાં તમારા રિપ્રોડક્શન અને કેવા કેવા કેરેક્ટર્સ મેલ અને ફિમેલમાં જોવા મળે, કેવા કેવા ચેન્જીસ હોય, કેવા હોર્મોનલ, આ બધું ચેન્જીસ શું કામ આવે મિત્રો? ખબર? આપણા બોડીની અંદર જે હોર્મોન્સ છે ને, સેક્સ્યુઅલ હોર્મોન, એ રિલીઝ થવાનું એ એજે શરૂ થાય. એટલે જ આપણે યાદ કરો, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સમાં ઓવરીમાંથી જે હોર્મોન્સ રિલીઝ થતા હતા એ સ્લો હોર્મોન્સ હતા, અને અમુક હોર્મોન્સ ફાસ્ટ રિએક્ટ કરતા હોય, જેમ કે એસિટાઇલ કોલાઇન ફાસ્ટ રિએક્ટ કરે, અને આ સેક્સ્યુઅલ હોર્મોન વેરી સ્લો હોય. આફ્ટર સમ ટાઈમ, સો મેની ટાઈમ્સ પછી સીન થાય, 10, 12, 15 વર્ષે. તો ત્યારે આ પ્યુબર્ટીની એજ અને કેટલાક કેરેક્ટર મેલ અને ફિમેલમાં જોવા મળે. કયા કયા કેરેક્ટર મેલ ફિમેલમાં જોવા મળે? આમ બધા જાણો છો એવા કેરેક્ટર છે. વેરિયસ ચેન્જીસ which occurs in a boy at a puberty are: પહેલો ચેન્જીસ, હેર ગ્રો. બધી જગ્યાએ એના હેર બોયની અંદર ગ્રો થાય. Under the arms and the pubic region, hair also grow on other parts of the body, like a chest and face. એટલે કે મૂછો ઉગવા માંડે, મુસ્ટાચ એન્ડ બિયર્ડ આદિ ઉગવા માંડે. આવા બધા ચેન્જીસ થાય મેલની અંદર. એટલા માટે આપણે કહીએ છીએ કે મેલમાં પ્યુબર્ટી એજ છે, આવા ચેન્જીસ થાય. સેકન્ડ ચેન્જીસ, બેબી બીકમ મોર મસ્ક્યુલર બનતા જાય, એના મસલ્સ છે એ પાવરફુલ બનતા જાય. ધ વોઇસ ડીપન્સ, એટલે કે વોઇસ છે એ થોડો ક્રેક્સ, એટલે થોડો જાડો બનતો જાય. ત્રીજું, ચેસ્ટ એન્ડ ધ શોલ્ડર બ્રોડન, એટલે મોટા ચેસ્ટ અને શોલ્ડર, એટલે આપણે કહીએ ને કે બોડી જે છે એ આખી ડેવલપ થતી જાય. Penis and the testis become larger and testis starts to make a sperms release કરવાનું સ્ટાર્ટ કરે. And all these characters are brought about by the male sex hormone is called testosterone. આ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન્સ છે ને, એટલે જ આપણને આ સેકન્ડરી સેક્સ્યુઅલ હોર્મોન્સ બધા જોવા મળે અને બોડીની અંદર બધા સીન થાય. આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું કામ શું છે? સેક્સ્યુઅલ કેરેક્ટર્સ બોડીની અંદર સીન કરવાનું છે. તે વહેલો પણ રિલીઝ થાય, મોડો થાય, પણ એ ઘણો સ્લો હોર્મોન્સ છે. મેલ રિપ્રોડક્ટિવ હોર્મોન્સ છે. બીજું, ગર્લ્સની અંદર શું થાય? તો ગર્લ્સ એટ પ્યુબર્ટી આર, એના માટે હેર ગ્રો અંડર ધ આર્મ્સ એન્ડ ધ પ્યુબિક રિજિયન, મેમરી ગ્લેન્ડ્સ. પછી ધ હિપ્સ ઇઝ બ્રોડન, ધ ફેલોપિયન ટ્યુબ્સ, યુટેરસ અને વેજાઇના ઓલ્સો એનલાર્જ. પછી ovaries start to release egg. So આ important character છે. ovaries start to release the egg at the menstruation cycle. આપણે હમણાં જોશું monthly period જેને કહીએ ને આપણે, સ્ટાર્ટ થવાનું શરૂ થાય. all these changes are brought about by the female sex hormone. Sex hormone, બે female sex hormone, estrogen and progesterone, male in ovaries. આ બંને હોર્મોન ઓવરીઝ માંથી રિલીઝ થાય, અને તેને કારણે ગર્લ્સની અંદર જોયા એ મુજબ 6 કેરેક્ટર બોડીની અંદર આપણને સેક્સ્યુઅલ કેરેક્ટર જોવા મળે, અને એની અંદર પ્યુબર્ટી એજ જેની સ્ટાર્ટ થાય. હવે મેઇન પાર્ટ છે આપણે જોવાનો છે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ.
તમે આકૃતિ ફિગરમાં જુઓ છો તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો મેઇન પાર્ટ પ્રોડક્શન ઓફ સ્પર્મ એનો મેઇન પાર્ટ છે ટેસ્ટિસ. તમે ટેસ્ટિસ જોવો નિરાંતે તો તમને ખ્યાલ આવશે કે એમાંથી સ્પર્મ છે રિલીઝ થવાનું સ્ટાર્ટ થાય. જેવું સ્પર્મ છે રિલીઝ થશે મિત્રો એટલે શું થશે, સ્પર્મ રિલીઝ થવાનું ટેસ્ટિસમાંથી સ્ટાર્ટ થાય મિત્રો એટલે એ સ્પર્મ છે એ આખું સ્પર્મ રિલીઝ થઈ અને મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં એ સ્પર્મ રિલીઝ થઈને પછી આગળની ડિલિવરી ટ્યુબ જેટલી છે એમાં એનું પાસ ઓન થશે. ડિલિવરી સ્પર્મ્સ ટુ ધ સાઇટ્સ ઓફ ધ ફર્ટિલાઇઝેશન. હવે બીજા જે પાર્ટ છે એ એલિમેન્ટરી પાર્ટ છે, તે એને સપોર્ટ કરે છે. સ્પર્મ જે પાસ આઉટ થાય છે ને એને સપોર્ટિંગનું કામ છે. એવા કયા પાર્ટ છે? ઓલ ધ રેસ્ટ પાર્ટ. કયા? વાસ ડિફરન્સીસ, સેમિનલ વેસિકલ્સ અને પ્રોસ્ટેટ. આ ત્રણ પાર્ટ એવા છે કે જે સ્પર્મને મોબિલિટી આપે છે, સ્પર્મને પાસ ઓન કરે છે. આમ જો તો આ પાર્ટને આપણે એલિમેન્ટરી પાર્ટ કહેશું, બરોબર ને. મેઇન પાર્ટ શું છે એનો ટેસ્ટિસ, જેમાંથી સ્પર્મ રિલીઝ થશે. તો ધ ફોર્મેશન ઓફ ધ જર્મ સેલ ઓફ ધ સ્પર્મ ટેક પ્લેસ ઇન ધ ટેસ્ટિસ. ધીસ આર લોકેટેડ. ક્યાં છે? આખું લોકેટેડ. ટેસ્ટિસ ક્યાં લોકેટ છે? આઉટસાઇડ એન્ડ ધ એબ્ડોમલ કેવિટી ઇન ધ સ્કોરટમ. Abdominal cavity of the scrotum, because sperm formation requires a lower temperature rather than a normal body. એટલે જે ક્યાં છે? એબ્ડોમલ કેવિટીની નીચે છે. કેટલું ટેમ્પરેચર હોય તો સ્પર્મ સારી રીતે રિલીઝ થાય? કે જે આપણું બોડી ટેમ્પરેચર છે એની કરતાં થોડું લોવર, તો સ્પર્મ સારી રીતે રિલીઝ થશે. આપણું બોડીનું ટેમ્પરેચર 37 to 38 ડિગ્રી સેલ્સિયસ હોય. હવે એના કરતાં 2-3 ડિગ્રી ઓછું રાખવાનું. જો બહુ ઇમ્પોર્ટન્ટ 1 માર્ક ક્વેશ્ચન છે. શું કામ ભાઈ બોડી ટેમ્પરેચર ઓછું હશે ને તો એનાથી સ્પર્મ રિલીઝ થાય. એટલે એનું લોકેશન એ ફિક્સ છે. જુઓ ક્યાં છે એનું લોકેશન, બહુ મસ્ત યાદ રાખવા જેવું. આઉટસાઇડ ધ એબ્ડોમલ કેવિટી ઇન ધ સ્કોરટમ, બીકોઝ સ્પર્મ ફોર્મેશન રિક્વાયર્સ એ લોઅર ટેમ્પરેચર ધેન ધ નોર્મલ બોડી. સ્પર્મને રિલીઝ થવા માટે ટેમ્પરેચર છે પ્રમાણમાં થોડું લોઅર હોવું જોઈએ બોડી કરતાં. 2-3 ડિગ્રી સેલ્સિયસ લોઅર હો. એટલે 34-35 ડિગ્રી સેલ્સિયસ હોય ને ટેમ્પરેચર ટેસ્ટિસનું, તો સ્પર્મ બહુ સારી રીતે રિલીઝ થાય એટલા માટે. બીજું, we have discussed the main of the testis in the secretions of the hormone is called testosterone. નામનો હોર્મોન્સ રિલીઝ પણ કરે છે. આપણે બે કામ કરે છે ટેસ્ટિસ. એક કામ કરે છે સ્પર્મ રિલીઝ કરે છે અને બીજા નંબરનું ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન રિલીઝ કરે છે. In the previous chapter, in the addition of the regulations of the formation of sperm, testosterone brings about the changes in the appearance seen in boys at the puberty level. જે કાંઈ puberty level જે કાંઈ એના હોર્મોન્સના કેરેક્ટર કેટલાક સીન કરે છે એ ટેસ્ટોસ્ટેરોન. એટલે ટેસ્ટિસની અંદર બે કામ થાય છે. એક સ્પર્મ રિલીઝ થશે અને બીજા નંબરનું ટેસ્ટોસ્ટેરોન રિલીઝ થશે. ધ સ્પર્મ, હવે ક્યાં જશે સ્પર્મ? જોજો. ફોર્મ are delivered through the vas deferens which unites with the tube coming from the urinary bladder. Urinary bladder માંથી એક vas deferens ની ટ્યુબ આવે છે. તમે નિરાંતે ફિગર જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે. ફિગર બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. જુઓ ત્યાં આગળ vas deferens જે છે એ vas deferens ટ્યુબની અંદર સ્પર્મ પાસ ઓન થશે. જેવું પાસ ઓન થશે એટલે યુરેટરી જે યુરિનરી બ્લેડર છે, યુરિનરી બ્લેડરની સાથે યુનાઇટ થઈ જશે. અને જેવું યુરિનરી બ્લેડર સાથે યુનાઇટ થઈને એટલે યુરેથ્રા thus forms a common passage for the both of the sperm and urine. સ્પર્મ અને યુરિન માટેનો કોમન પેસેજ થાય છે. આ ઇમ્પોર્ટન્ટ છે. મેલમાં સ્પર્મ અને યુરિન માટેનો એક જ પેસેજ છે. તમે જોઈ શકો છો કે યુરિનરી બ્લેડર યુટેરસ છે ને, યુરેથ્રા અને સ્પર્મ બંનેને જોઈન્ટ કરતી, બંનેને યુનાઇટ કરતી એક જ ટ્યુબ છે. તમે જોઈ લો છે કે નહીં એક ટ્યુબ, એ એક જ ટ્યુબ. હવે બાજુમાં શું છે જોઈ શકો છો તમે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે. એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ શું કામ કરશે કે એ જે સ્પર્મ છે ને એને મોબિલિટી આપશે, એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરશે. અન્ડરસ્ટુડ? તો શું કરશે બાજુમાં? vas deferens gland like a prostate gland and the cervical vesicle gland, and their the secretion, so the make that transport easier of the sperm, and fluid also provide the nutrition to the sperm. Sperm ને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે કઈ? આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ.
અને બીજું કામ કરે સ્પર્મને મોબિલિટી આપે, સ્પર્મને ફ્લુઇડ કરે અને જેને કારણે સ્પર્મ છે એ ફ્લુઇડ થઈ અને યુરેથ્રા થ્રુ પેનિસમાં થઈને બહાર નીકળી જાય. એટલે ફરીથી કહું છું, મેલ માટે વન ઓપનિંગ એક જ છે, પણ સ્પર્મ અને યુરિન આ બંનેનું ઓપનિંગ એક જ છે. જ્યારે ફિમેલમાં યુરિન અને એગ સેલ આ બંનેના ઓપનિંગ ડિફરન્સ છે. આ બંને વચ્ચેનો બિગ ડિફરન્સ યાદ રાખજો. મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, આ બંનેમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન જેમાં યુરિન અને સ્પર્મ બંનેનું એક જ ઓપનિંગ છે, સેમ ઓપનિંગ છે. જ્યારે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં યુરિન અને એગ સેલ બંનેના ઓપનિંગ ડિફરન્સ એટલે ટુ ઓપનિંગ છે. The sperm are very tiny bodies that consist of mainly genetically material and a long tail and help them to move towards the female germ cell. એને ટેલ છે એને કારણે એ ફિમેલ જર્મ સેલમાં જાય છે. ફરીથી ટેસ્ટિસ શું રિલીઝ કરશે? સ્પર્મ અને ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ રિલીઝ કરશે. એનું લોકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેને કારણે લોઅર ધેન બોડી ટેમ્પરેચર હોય તો સ્પર્મ રિલીઝ વેરી ઇઝીલી, વેરી ફાસ્ટ. એટલે સ્પર્મ રિલીઝ થઈ અને વાસ્ટ ડિફરન્સમાં પાસ ઓન થઈ અને પછી બે યુનાઇટ થઈ જશે, યુરિન અને સ્પર્મ. આ બંને યુનાઇટ થઈ ગયા પછી એ પેનિસમાંથી યુરેથ્રા થ્રુ બહાર નીકળી જશે. Primary reproductive organ in male function: production of sperm and secretion of testosterone. ટેસ્ટોસ્ટેરોનનો સિક્રેટ થાય એટલે ડેવલપમેન્ટ ઓફ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર થાય અને રેગ્યુલેટ ધ ફોર્મેશન ઓફ સ્પર્મ. આ બંને સાથે કામ થશે અને એને કારણે આ ટેસ્ટિસ જે છે એ ટેસ્ટિસના મેઇન બે ફંક્શન છે. હવે વાસ્ટ ડિફરન્સ ડિલિવર ધ સ્પર્મ ફ્રોમ ધ ટેસ્ટિસ ટુ યુરેથ્રા, પ્રોસ્ટેટ અને સેમિનલ વેસિકલ્સ. આ બે શું કામ કરે? તો એ બંનેનું કામ હમણાં જ બોલ્યો છું. એડ ધ ફ્લુઇડ secretion to the sperm and make the transport of sperm easier and provide the nutrition to the sperm. બે કામ કરે છે અને બંને કામથી એ આખું સ્પર્મ જે છે એ આગળ વધી જાય છે. હવે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, એમાં બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. એમાં બંને વચ્ચે મેં હમણાં જ કીધું એમ બહુ બિગ ડિફરન્સ મેં તમને કહી દીધો છે કે આમાં બે ઓપનિંગ છે. જ્યારે યુરિન ઓપનિંગ અને એક સેલ આ બંનેના ઓપનિંગ ડિફરન્સ છે. ઓવરી, જેમ ઓલામાં ટેસ્ટિસ હતું એમ અહીંયા ઓવરી છે. મેલ રિપ્રોડક્ટિવ ફિમેલ ઓર્ગન. પ્રાઇમરી રિપ્રોડક્ટિવ ઓર્ગન ઇન ફિમેલ ઓવરી છે. એના બે ફંક્શન. જ્યારે ત્યાં આગળ ટેસ્ટિસનું એક ફંક્શન હતું શું કે એમાંથી સ્પર્મ રિલીઝ થાય અને ટેસ્ટોસ્ટેરોન રિલીઝ થાય. જ્યારે ઓવરીના બે ફંક્શન છે, પ્રોડક્શન ઓફ એગ સેલ અને પાછો હોર્મોન્સ એ રિલીઝ કરશે, સિક્રેશન ઓફ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન. જે આગળ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન્સ રિલીઝ થતો, અહીંયા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ રિલીઝ થાય. અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે ઓવરી છે પોતાનું એક સેલ છે એવરી મંથે પાસ ઓન કરે છે. પણ એક બહુ જાણવા જેવી વાત છે કે જ્યારે બર્થ થાય ને ત્યારથી તે એક સેલ અંદર હોય, પણ એક સેલ મેચ્યોર ન હોય, પ્રી મેચ્યોર હોય અંદર. હવે જ્યારે મેચ્યોર ક્યારે થાય? પ્યુબર્ટી લેવલે મેચ્યોર થાય. મેચ્યોર થઈને બહાર આવે અને બહાર આવે એટલે ઓવરીમાંથી બહાર આવી અને ઓવિડક્ટ છે, જેને આપણે ફેલોપિયન ટ્યુબ કહીએ છીએ. ઓવરી, ઓવિડક્ટ, ફેલોપિયન ટ્યુબ યાદ રાખજો. ઓવરીમાંથી પાસ ઓન થશે, મેચ્યોર થશે ત્યારે પાસ ઓન થશે અને 1 મંથમાં એક જ એગ સેલ બહાર આવશે. એ તો બહુ રિપીટ કરું છું સેન્ટેન્સને કે જેવું when a girl is born, the ovaries already contain the thousands of the immature eggs. On the reaching puberty, some of them start maturing. જ્યારે puberty થાય એટલે egg cell mature થવાના સ્ટાર્ટ થાય. One egg is produced every month by one of the ovaries. એક મંથમાં એક જ egg cell બહાર આવશે. The egg is carried from the ovary to the womb through a thin oviduct is called fallopian tube. The two oviducts unite into the elastic bag like a structure is known as a uterus. વચ્ચે જો ટ્રાયંગલ જેવો શેપ છે, એ ટ્રાયંગલ જેવો શેપ છે ને એ યુટેરસ છે. The uterus opens into the vagina through the cervix.
સર્વિક્સ ને વેજાઇનામાં થઈને ઓપન થાય છે. ફરીથી ઓવરીમાંથી જ્યારે બર્થ થાય ને બેબી ગર્લનો એટલે તરત જ ઓવરીમાં થાઉઝન્ડ ઓફ એનમેચ્યોર એગ સેલ હોય. જે પ્યુબર્ટીની એજ આવે એટલે એમ મેચ્યોર એગ સેલ છે મેચ્યોર બને. મેચ્યોર બનીને ફેલોપિયન ટ્યુબમાં પાસ ઓન થાય. ફેલોપિયન ટ્યુબમાંથી પાસ ઓન થઈ અને તરત જ તે રિવર્સ ટ્રાયેંગલ શેપ છે જેને આપણે કહેશું યુરેથ્રા. યુરેથ્રામાં આવીને વેજિના થ્રુ પાસ ઓન થઈ જાય. તો આના મેઇન બે ફંક્શન બરોબર યાદ રાખવા જેવા છે. એ આપણે બરોબર યાદ રાખી લઈએ. સિક્રેશન ઓફ ઇસ્ટ્રોજન. હવે શું છે? ફેલોપિયન ટ્યુબ, ઓવિડક્ટ. Transfer the eggs from the ovary to uterus. Site of fertilization. હવે સાઇટ્સ ઓફ ફર્ટિલાઇઝેશનમાં ફેલોપિયન ટ્યુબમાં શું થાય? ફેલોપિયન ટ્યુબમાં જેવા આવે ને થોડાક આગળ પાસ ઓન થાય ને એક સેલ, ત્યાં જ ફર્ટિલાઇઝેશન થાય. યુટેરસમાં ફર્ટિલાઇઝેશન નથી થતું મિત્રો, યાદ રાખજો. જેવું સ્પર્મ એને મળશે ક્યાં આગળ? ફેલોપિયન ટ્યુબ ઓવિડક્ટમાં. સહેજ મસ્તો ભાગ છે જ્યાં આગળ જો ઓવિડક્ટનું સ્ટાર્ટિંગ પાર્ટ છે ત્યાં આગળ જો એને સ્પર્મ મળી જશે ને તો ફર્ટિલાઇઝેશન સ્ટાર્ટ થઈ જશે. ક્યાં? ઓવિડક્ટમાં થશે ફેલોપિયન ટ્યુબ. જેવું એનું ફર્ટિલાઇઝેશન થશે, ફર્ટિલાઇઝેશન થઈને ઝાયગોટ બનશે અને ઝાયગોટ પાસ ઓન થઈને યુટેરસમાં આવશે. વેરી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આઈ સે ટુ યુ. એનું કામ શું થશે? ઓવરીમાંથી એગ સેલ આવશે મેચ્યોર થઈને એટ ધ પ્યુબર્ટી લેવલ. 1 month only one egg cell from one ovary only. જેવા ત્યાં ઓવરીમાંથી એગ સેલ બહાર એક એગ સેલ આવ્યો એટલે એને જો સ્પર્મ મળી જશે, સ્પર્મ મળે એવો ભેગો જ તે સ્પર્મ એને એટેચ થઈ અને ફર્ટિલાઇઝેશન થઈને ઝાયગોટ બનાવશે. ઝાયગોટ બનીને યુટેરસમાં આવશે. બરોબર યાદ રાખજો મિત્રો. અને યુટેરસમાં એને ન્યુટ્રિશન મળશે, એમ્બ્રિયો બનશે, બધું થશે, ફિટસ બનશે ને હ્યુમન બેબી બનશે. યુટેરસ વગર કશું જ નહીં થાય મિત્રો. પણ ફર્ટિલાઇઝેશન ક્યાં થશે? ફેલોપિયન ટ્યુબમાં થશે. યાદ રાખજો. Transfer the egg from the ovary to uterus, site of the fertilization. Fertilization ત્યાં સ્ટાર્ટ થશે. જો 1 માર્કમાં ઇમ્પોર્ટન્ટ છે, યુટેરસમાં નથી થતું. હવે યુટેરસમાં શું થાય? તો ત્યાં ઝાયગોટ છે પાસ ઓન થશે, બનેલો ઝાયગોટ ઓવિડક્ટમાં. ઝાયગોટ પાસ ઓન થઈ એમ્બ્રિયો બનશે, એમ્બ્રિયોમાંથી ફિટસ અને પછી હ્યુમન બોડી આખી બનશે અને હ્યુમન બેબી બનશે. ફરીથી શું છે એમ્બ્રિયો, શું છે ફિટસ? ઝાયગોટ તો બની ગયો. હવે એમ્બ્રિયો બનશે 1-2 મહિના પછી, 2-3-4 મહિના થશે એટલે ફિટસ બનશે. ફિટસ એટલે શું છે? હવે એનામાં જીવ આવે છે. હ્યુમન બેબીમાં પહેલા એનામાં જીવ નહોતો, એમ સાદી ભાષામાં કહીને 3-4 મહિના થાય એટલે એનામાં જીવ આવવા માંડે. એ ફિટસ છે અને ત્યાંથી હ્યુમન બેબી બનશે. 9 month પછી હ્યુમન બેબી બનશે. હવે હ્યુમન બેબી બની ગયા. ક્યાં બન્યું છે? ફરીથી યુટેરસમાં કામ થયું છે મિત્રો. પછી શું થશે? એ હ્યુમન બેબીને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવું પડશે. જ્યારે બને છે ત્યાં સુધીમાં ફિટસથી હ્યુમન બેબી બને છે અથવા 9 monthની જે સાયકલ છે એ સાયકલ દરમિયાન એને ન્યુટ્રિશન એની મધર તરફથી પ્રોવાઈડ થશે. પણ એને પ્રોવાઈડ કોણ કરશે? એક્સચેન્જ ઓફ ન્યુટ્રન્ટ, ઓક્સિજન, વેસ્ટ પ્રોડક્ટ between the embryo and the mother, transport from the placenta. 1 માર્કમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્લેસેન્ટા છે એ જો તમને આ ફિગરમાં બહુ સરસ મજાનું પ્લેસેન્ટા બતાવ્યું છે અને એમ્બિનિકલ કોર્ડ જે છે એના દ્વારા એને પ્લેસેન્ટાથી ન્યુટ્રિશન મળશે, કેટલુંક એને ઓક્સિજન પ્રોવાઈડ થશે. પછી બેબીનું અંદર જે એમ્બ્રિયો છે એનું વેસ્ટ મટીરિયલ પણ એના દ્વારા બહાર આવશે. પ્લેસેન્ટા બહુ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ધ્યાન રાખશો. અને 9 monthના પીરિયડ દરમિયાન જેને આપણે પીરિયડને ગેસ્ટેશન પીરિયડ તરીકે ઓળખીએ. આમ જોઈએ તો એનો પીરિયડ છે 280 daysનો છે, 280 દિવસ. ત્યારે મેચ્યોર બેબી બની જશે. ત્યાંથી આ બધું મળશે, પ્લેસેન્ટામાંથી એને બધું જ પ્રોવાઈડ થશે. હવે આ આખું તો હ્યુમન બેબીની સાયકલ પૂરી થઈ. હવે એકચ્યુઅલમાં ગર્લ્સની અંદર પ્યુબર્ટી લેવલે એક વર્ડ આપણે જોયો હતો જેનું નામ છે મેન્સ્ટ્રુએશન સાયકલ. શું છે મેન્સ્ટ્રુએશન સાયકલ? જો બરોબર તમે સમજાવો રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઓફ ફિમેલ તો તમને મેન્સ્ટ્રુએશન સાયકલ તરફ ખબર પડી જાય. એવરી મંથ ઓવરી રિલીઝ 1 egg. આ તમને ખબર છે. એવરી મંથ 1 egg રિલીઝ કરી મેચ્યોર એગ. પ્યુબર્ટી લેવલે જ થાય આ કામ, બીજે કઈ લેવલે ન થાય. એટ ધ બર્થ ઓફ બેબી એ ગર્લ તો 1000 ઓફ એગ સેલ એની પાસે હોય ઓવરીમાં. પણ ઓવરીમાંથી ઓનલી મેચ્યોર એગ સેલ એટ ધ પ્યુબર્ટી લેવલે પાસ ઓન થશે અને ફોલિપિયન ટ્યુબ ઓવિડક્ટમાંથી પાસ ઓન થશે.
Uterus, thick, spongy lining to the relieved facilities, fertilize the egg. If fertilization does not take place, egg along with the uterus lining breaks down and comes out through the vagina as blood and the mucus. એટલે આ જે એક સેલ જો એને સ્પર્મ ન મળે મીન્સ ફર્ટિલાઇઝેશન થાય જ નહીં, તો શું થશે? ફર્ટિલાઇઝેશન થયા વગરના એ યુટેરસમાં આવશે. ઇફ ફર્ટિલાઇઝેશન ડઝ નોટ ટેક પ્લેસ, જો નહીં થાય તો શું થશે? એગ along with the uterus lining breaks down the comes out through the vagina as blood as the mucus. હવે જે યુટેરસની વોલ છે, અંદરની જો વોલ લાઇનિંગ વાળી વોલ છે, એ અંદરની વોલ છે ને એમાં બ્લડ કેપિલરીઝ છે કેટલી બધી, એ બ્લડ કેપિલરીઝ બધી ફાટી જશે અને તરત એક સેલની હારે મળી એક સેલ અને બ્લડ બધું જ વેજાઇના થ્રુ પાસ આઉટ થશે. એવરી મંથ આ રિએક્શન, એવરી મંથ આ પ્રોસેસ થશે. 2, 4, 5 ડેઝ સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે. એ પ્રોસેસ છે એનું નામ છે મેન્સ્ટ્રુએશન સાયકલ ઇન ગર્લ. પ્યુબર્ટી એજ પછી જ આ બધું થશે હો મિત્રો, અને અપ ટુ ધ 45 એજ સુધી થશે પાછું, 45-50 પછી મોનોપોઝ નામનો પીરિયડ સ્ટાર્ટ થશે, પછી આ મેન્સ્ટ્રુએશન સાયકલ પૂરી થઈ જશે. ફરીથી કહું છું, મેં એજ લિમિટ બાઉન્ડ્રી પ્લસ ઓર માઇનસ છે બધામાં, એઝ પર ધ એની તાસીર કેવી છે, એઝ પર ધ હિઝ ધ સાયકલ કેવી છે, એઝ પર હિઝ ધ હ્યુમન બોડી કેવી છે, એના ઉપર એ બધું ડિપેન્ડ છે, જીનેટિકલી પણ ડિપેન્ડ છે. The cycle takes place roughly even month and is known as a menstruation cycle. It lasts for the about 2-8 days to the start. તો કેટલાક ડિસીઝ છે મિત્રો, આપણને કેટલાક ડિસીઝ થાય છે જેને કહેવાય સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય. તો આ ડિસીઝ કેવા હોય મિત્રો? આ ડિસીઝ તમને સાંભળો તો તમને થોડું નવાઈ લાગે કે આવા ડિસીઝ પણ થાય છે. યસ, થાય છે. તો આવા ડિસીઝ છે, એમાં 3 ડિસીઝ બહુ જાણીતા છે. પહેલો ડિસીઝ છે ગોનોરિયા અને બીજો ડિસીઝ છે સિફિલિસ. આ બંને ડિસીઝ બેક્ટેરિયાથી થાય છે. ગોનોરિયા નામના બેક્ટેરિયાથી થાય અને સિફિલિસ જે છે એ સાયફિલ નામના બેક્ટેરિયાથી થાય છે. અને ત્રીજો એક ડિસીઝ છે જેનું નામ બહુ જાણીતું છે, તમે બધા જ એને ઓળખો છો, એ ડિસીઝ છે એઇડ્સ. તો એઇડ્સ નામનો ડિસીઝ વાયરસથી થાય છે, એ તમને ખબર છે. કયો વાયરસ છે? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એનું નામ છે. પણ HIV નામનો વાયરસ છે, એનાથી આ ડિસીઝ થાય છે. હવે આ ડિસીઝ તો થઈ જાય છે મિત્રો, પણ એના કેરેક્ટર કેવા હોય એ બધા જ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ બંને સેક્સ્યુઅલ ડિસીઝ છે. સેક્સ્યુઅલ ડિસીઝ છે ને એટલા માટે આ સેક્સ્યુઅલ પાર્ટ સાથે કનેક્ટ રહે છે, એટલા માટે જેને સેક્સ્યુઅલ ડિસીઝ એવું નામ આપ્યું છે. હવે આ સેક્સ્યુઅલ ડિસીઝની અંદર 2 ડિસીઝ ગોનોરિયા અને સિફિલિસ, અને ત્રીજો એક ડિસીઝ છે એઇડ્સ. એઇડ્સથી તમે ખૂબ પરિચિત છો મિત્રો. એવો ડિસીઝ છે ને અત્યાર સુધીમાં એની કોઈ દવા છૂટાડી નથી. ઘણાને એવું થાય છે કે એઇડ્સ છે ને ખાલી સેક્સ્યુઅલ કેરેક્ટરને લીધે થાય છે, એવું નથી મિત્રો. એઇડ્સ તો ઘણા બધા ડિસીઝથી થાય છે, ઘણા બધા એના મેઇન સોર્સિસ છે. એવું નથી કે એટલું સેક્સ્યુઅલ સોર્સિસ જ હોય જેનાથી આ ડિસીઝ થાય. બીજા કેટલાક સોર્સિસ છે જેનાથી આ ડિસીઝ થાય છે મિત્રો. એટલે સોર્સિસ છે એ આપણે એના હેલ્થ બાબતે તમારે કેર લેવી પડે કે ભાઈ શું શું કરવું પડે એઇડ્સ ન થાય. તો એઇડ્સ ન થાય એના માટે ઘણા બધા તમારે પ્રોટેક્ટિવ લેવલ, પ્રોટેક્શન માટે ઘણા બધા ઉપાયો તમારે લેવા પડે, તો ખબર પડે કે એઇડ્સ આ લીધે નથી થતો. પહેલી વાત એ છે કે એઇડ્સમાં બ્લડ જે છે, જો એઇડ્સના પેશન્ટમાંથી બ્લડ જો આપણને ચડાવવામાં આવે તો એ પણ એઇડ્સ થઈ શકે. ઇન્જેક્શનની સિવાય શું કામ આપણે નવી લઈએ છીએ? એઇડ્સ એનું રીઝન છે નહીં. અરે હવે તો જે દાઢી કરાવવા જાય ને સલૂનને ત્યાં પણ બ્લેડ ચેન્જ કરે છે. શું કામ? ભાઈ એઇડ્સ છે. જેવું બ્લડ સાથે કનેક્ટ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ ડિવાઇસ બીજાને કનેક્ટ કરશે ને ત્યાં બધી એઇડ્સ છે. ઘણા બધા રીઝન છે મિત્રો, પણ આનાથી આપણે ખૂબ કેર લેવી પડે, ખૂબ કેર લેવી પડે, બરાબર ને? હવે કેટલીક આ ડિસીઝ ન થાય એના માટે કેટલીક કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે. ટૂંકમાં કહેવાનું શું છે, ફર્ટિલાઇઝેશનને સ્ટોપ કરવા માટેની કેટલીક કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે. રિપ્રોડક્ટિવ હેલ્થ આપણી કેમ સારી રહે,
અને કેટલીક આપણી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે. એટલે કેવી મેથડ કે સાયન્ટિફિક મેથડ ફોર પોપ્યુલેશન કંટ્રોલ. પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટેની સાયન્ટિફિક મેથડ છે કેટલીક. એમાં પહેલી મેથડ છે બેરિયર મેથડ, જેમાં યુઝ થાય છે કંડમ. એનો એડવાન્ટેજ ઇટ હેલ્પ્સ in the prevention of STD. STD means sexual transmitted disease. Sexual transmitted disease જે ફેલાય નહીં એટલા માટેનો પહેલો જ બેરિયર કંટ્રોલ, મિકેનિકલ બેરિયર કંટ્રોલ by uses of the sperm does not reach the egg cell. આનાથી એક સેલ સુધી સ્પર્મ પહોંચે જ નહીં. Condom and similarly barrier worm in the vagina can serve the purpose. એટલે શું થાય, અધર કોન્ટ્રાસેપ્ટિવ મેથડ પણ છે, પણ કંડમ વેરી બેસ્ટ મેથડ, વેરી પોપ્યુલર મેથડ છે. સેકન્ડ નંબરનું છે કેમિકલ મેથડ. એમાં ઓરલ પિલ્સ છે. એનો ડિસએડવાન્ટેજ છે ઇટ ચેન્જીસ હોર્મોન બેલેન્સ ઇન વિચ કેન કોઝ ધ સાઇડ ઇફેક્ટ. ઓરલ પિલ્સ એટલે ટેબ્લેટ છે, જેને લીધે કેટલીક સાઇડ ઇફેક્ટ થાય છે, શરીર વધી જવું કે બીજા મેટાબોલિઝમ ઉપર એની ઇફેક્ટ થાય છે. એટલે આ મેથડ થોડીક ઓછી યુઝ કરે છે. પહેલાં પિલ્સ એટલે નાની નાની ટેબ્લેટો લેતા, જેને કારણે આજે મેથડમાં પિલ્સ હેવ એ નોટ ટેકન ઓરલી બાય ફિમેલ. In the drugs, in the contraceptive pills changes the hormones balance. Hormones balance आपको change करना के female body में, and such way the eggs are not released, making for fertilization. Eggs release થતા હોય ને સ્ટોપ કરે. હવે વિચારો તમે નેચરલ મુવમેન્ટને સ્ટોપ કરે એટલે સાઇડ ઇફેક્ટ 100% થવાની છે. એટલા માટે હવે આ મેથડનો યુઝ ઓછામાં ઓછો થાય છે. આમ તો ન થાય તો એટલો સારો છે. ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ મેથડ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, IUCD મેથડ, જેનું નામ છે ઇન્ટ્રા યુટેરિન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. કેટલા ડિવાઇસ છે? ઇન્ટ્રા યુટેરિન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ એટલે યુટેરસમાં ન સ્ટોપ થાય, એટલે ઇન્ટ્રા એટલે યુટેરસની અંદર એપ્લાઇડ કરવાના ડિવાઇસ, એટલે એનું નામ પડ્યું છે ઇન્ટ્રા યુટેરિન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. એમાં એક ડિવાઇસ છે જેનું નામ છે કોપર ટી. એનો ડિસએડવાન્ટેજ કેન કોઝ ધ લિમિટેશન્સ ઓફ યુટેરસ. ઇરિટેશન થાય છે યુટેરસની અંદર, એનું ઇરિટેશન સ્ટાર્ટ થાય. આ એક ડિસએડવાન્ટેજીસ છે. પછી કેટલાક આમાં છે 2-3 ઇમ્પોર્ટન્ટ. કોપર શું કામ લીધું છે એ પણ તમને ખબર પડવી જોઈએ. કોપર એટલા માટે લીધું છે ત્યાંથી એગ સેલ જે છે ને એની સાથે કોઈ સાઇડ ઇફેક્ટ નથી કરતું, એની સાથે કોઈ રિએક્શન ન કરે એટલા માટે. બીજું સર્જિકલ મેથડ. સર્જિકલ મેથડ પહેલી એક સર્જિકલ મેથડમાં પહેલી મેથડ છે વેસેક્ટોમી અને બીજી મેથડ છે ટ્યુબેક્ટોમી. ટ્યુબેક્ટોમી અને વેસેક્ટોમી શું છે? તો પહેલું બ્લોકિંગ ઓફ ધ વાસ ડિફરન્સ, એટલે જ વાસ ડિફરન્સ ઉપરથી જેનું નામ પડ્યું છે વેસેક્ટોમી. આ કોની હશે? બહુ ઇઝી વાત છે કે વાસ ડિફરન્સ હોય કોનામાં? મેલમાં હોય છે, એટલે જ મેથડનું કહેવાય નામ પડ્યું છે વેસેક્ટોમી. આનાથી શું થાય મિત્રો કે વાસ ડિફરન્સ છે ને એને કટ ઓફ કરતા. હવે વાસ ડિફરન્સ કટ ઓન થઈ જાય બંને બાજુના, તો શું થાય મિત્રો? સ્પર્મ છે રિલીઝ થઈને ક્યાં ન આવે? સ્પર્મ બહાર જ ના આવે મિત્રો. ટેસ્ટિસ છે સ્પર્મ રિલીઝ કરે, ચાલો સ્પર્મ રિલીઝ થાય, પણ સ્પર્મ છે યુરેથ્રાસનું ઓપનિંગ થી બહાર જ ના આવે. બહાર ન આવે એટલે એક સેલ આરે ફર્ટિલાઇઝેશન થવાનો કોઈ પ્રશ્ન જ નથી, બરોબર ને? એટલે વાસ ડિફરન્સને કટ ઓફ કરે છે. અને સર્જિકલ થી કટ ઓન કરે એટલે તેનું નામ પડ્યું સર્જિકલ મેથડ. અને એટલા જ માટે મેલમાં આ સર્જિકલ મેથડ જેનું નામ છે વેસેક્ટોમી, વાસ ડિફરન્સ કટ ઓન કરે છે. હવે ફિમેલમાં જો કામ થાય તો એને ટ્યુબેક્ટોમી કહેવાય. એ શું કરશે? બ્લોકિંગ ઓફ ફેલોપિયન ટ્યુબ ઇન ફિમેલ. ફેલોપિયન ટ્યુબને કટ ઓન કરશે બંને બાજુથી. ઓવરી છે એ પેરમાં છે, સમજો એમ. પિટ્ટી છે પેરમાં છે, સમજે ને મારી વાત? બંને પેરમાં છે, એટલે બંને જે છે એની પેર બે બાજુથી કટ ઓન કરશે ફેલોપિયન ટ્યુબને. એટલે એક સેલ મેચ્યોર બનશે, મેચ્યોર બનીને બહાર આવશે મિત્રો, પણ ફર્ટિલાઇઝેશન તો ફેલોપિયન ટ્યુબમાં થાય છે. ફેલોપિયન ટ્યુબને જો તમે કટ ઓન કરી નાખો, સીધી કટ થઈ જાય, તો શું થાય? બ્લોકિંગ ઓફ ફેલોપિયન ટ્યુબ. અને ફેલોપિયન ટ્યુબ બ્લોક થઈ જાય એટલે તેમાંથી એક સેલ બહાર ન આવે, ભલે ને સ્પર્મ બહાર આવતું, પણ એક સેલ જ બહાર ન આવે. એક સેલ બહાર ન આવે એટલે ત્યાં આગળ કોઈ ફર્ટિલાઇઝેશનના ચાન્સીસ નથી, એટલે ત્યાં પણ પોપ્યુલેશન કંટ્રોલ થશે. જો મિત્રો
એટલે આ મેથડને પણ આપણે ટ્યુબેક્ટોમી નામની મેથડ કહીશું. Safe in the long run, but the surgical itself can cause the infection if not performed properly. જો properly perform ન થાય તો સર્જિકલ મેથડ પણ કેટલાક ડિસએડવાન્ટેજીસને કારણે આ સર્જિકલ મેથડ પણ કેટલીક નુકસાનકારક છે. તો 4 મેથડ મિત્રો બહુ ઇઝી ક્વેશ્ચનમાં બહુ ઇઝી ક્વેશ્ચન છે આમ તમારી દૃષ્ટિએ કે એક્સપ્લેન ધ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ અને એક્સપ્લેન ધ સાયન્ટિફિક મેથડ ફોર ધ પોપ્યુલેશન કંટ્રોલ. બહુ ઇઝી ક્વેશ્ચન છે અને તમે આને બહુ સારી રીતે આન્સરાઇઝ કરી શકો છો. મિત્રો આખું ચેપ્ટર બહુ ઇઝીલી પૂરું છે, સ્લો મોશનમાં થયું છે, બરોબર. સ્લાઇડ છે એટલે બહુ સરસ બની છે. બધી સ્લાઇડોનું ઓવરવ્યૂ અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાલી ઓવરવ્યૂ કરતા શીખજો, પણ સાથે સાથે મેં આપેલું મટીરિયલ ખાસ ચેકઆઉટ કરજો. એના ક્વેશ્ચન આન્સર, એના ઇન્ટેક્સ, એની એક્સરસાઇઝ, એના સાથેની કેટલીક રેફરન્સ બુકો પણ આપણે લઈને કામ એક્ઝામ્પલરના ક્વેશ્ચન આન્સર એમાં આપ્યા છે. તો બધા ડિસ્કસ કરજો મિત્રો, એકવાર વાંચજો, નવું જાણવા મળશે, નવા એંગલ મળશે તમને. એનસીઆરટી બુક કમ્પલસરી વાંચજો મિત્રો, પછી તમને આ ટોપિક ભણ્યા પછી એનસીઆરટી બુક વાંચવાની ખૂબ મજા આવશે. જોજો તમે એકવાર વાંચજો. મેં પોઈન્ટ આઉટ કરીને કેટલું બધું તમારા માટે મૂક્યું છે. તો હવે આ ચેપ્ટરને અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ, પણ ચેપ્ટર સ્ટોપ કરશું, કન્ટેન્ટ અને આનું ડેપ્થ બહુ ડેપ્થ છે, બહુ હાઈટ છે એના, બરાબર ને મિત્રો. એટલે આપણે હવે નવા લેક્ચરમાં એક નવું પાછું ચેપ્ટર શરૂ કરવું છે. ખૂબ મજા આવશે નવા ચેપ્ટરમાં પણ આના એક્સરસાઇઝ કરવાનું ભૂલતા નહીં. મટીરિયલમાંથી એકવાર વન્સ અગેન એને રિપીટ મારજો મિત્રો, બરાબર. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. ગુડ બાય. હેવ એ નાઇસ ડે.